સોમનાથમાં શ્રાવણ માસના બીજા સોમવારે સ્વસોની હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં યાત્રિકો, દર્શનાર્થીઓ અને સિનિયર સિટીઝન 182 ચેકઅપ કરાવેલ. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખની મુલાકાત કરેલ. સોમનાથ મહાદેવ મંદિર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, ડેપ્યુટી કલેક્ટર સાહેબના સહયોગથી સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ ગીતાબેન દિલીપભાઈ ચલાની ઉપસ્થિતિ થઈ કેમ્પ રાખેલ હોય, જેમાં જરૂરિયાતમંદ યાત્રીઓ, દર્શનાર્થીઓ, સિનિયર સિટીઝન, મહિલાઓ, શ્વાસ, દમ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિત અન્ય ડેન્ટલ રોગ નિદાન કેમ્પ અંતર્ગત કુલ 182 યાત્રીઓને આરોગ્ય સેવા ઉપલબ્ધ થયેલ, જેમાં જિલ્લા એનસીડી સેલ ટીમ તેમજ તાલુકા હેલ્થ સ્ટાફ સહિત મેડિકલ ઓફિસર ડોક્ટર ખુશ્બુ હડિયા, ડોક્ટર મિત્તલબેન, ડોક્ટર શ્રદ્ધાબેન પરમાર તથા સ્ટાફ દ્વારા આરોગ્ય તંત્ર દ્વારા આ કેમ્પમાં સેવા ઉપલબ્ધ થયેલ. આ કેમ્પને સફળ પ્રયત્નશીલ સેવાઓ માટે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ સોની ગીતાબેન દિલીપભાઈ ચલા, દિલીપભાઈ વસંતરાય ચલા, રાણપુર સુરતવાળા નિકિતાબેન સહિત અન્ય અગ્રણી, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પત્રકાર સંજયભાઈ રાઠોડ, પ્રકાશભાઈ કારાણી સહિત સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવરની ઉપસ્થિતિ રહેલ. પાવન અવસર પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડેપ્યુટી કલેક્ટર શ્રી સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આરોગ્ય સેવાનો કેમ્પ રાખેલ છે. તેમાં બહોળી સંખ્યામાં બધાએ લાભ લીધેલો છે. જય સોમનાથ. હું ગિરીશભાઈ જે પટ પ્રમુખ શ્રી ગોલ્ડન સિલ્વર એસોસિએશન વેરાવળ. આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે પ્રથમ દિવસે સ્વર્ગસ્થ સોની હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટ તરફથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ. એમાં જીતુભાઈ કુહાડા તથા માનસિંહભાઈ પરમાર તથા અન્ય આગેવાનો, સોમનાથના ટ્રસ્ટીઓ બધા હાજર રહેલા. આ તકે હું હીરાબેન સતીકુંવર સેવા ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એમના અધ્યક્ષ ગીતાબેન ચલ્લા તથા યોગેશભાઈ સતીકુંવરને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય સોમનાથ. મેડિકલ ઓફિસર એનસીડી સેલ સિવિલ હોસ્પિટલ વેરાવળ. આજરોજ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા એનસીડી સેલ, તાલુકા હેલ્થ કચેરી અને કલેક્ટરશ્રીના સહયોગથી સતીકુંવર ટ્રસ્ટના અધ્યક્ષ ગીતાબેન ચલાના સહયોગથી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તો તે હેલ્થ કેમ્પમાં અમે અહીંયા આવતા દરેક લાભાર્થીઓને બ્લડ પ્રેશર મેઝરમેન્ટ અને રેન્ડમ બ્લડ શુગરનું તપાસણી કરવામાં આવે છે અને તેને લગતી આઈસી મટીરિયલ અને ટેલિમાનસ વિશે માનસિક રોગના જાગૃતિ માટે ફેલાવવા માટે હેલ્થ કેમ્પ રાખવામાં આવેલો હતો. તેનું આયોજન કરવામાં આવ્યું.